પ્રભુનું નામ લેવું, વ્રત કરવું, આ મનુષ્ય શરીરથી કરી શકાય છે. ભગવાન જ્યારે સ્વધામમાં ગયા, પોતાના ધામમાં, અને છેલ્લે છેલ્લે ઉદ્ધવજીને ઉપદેશ આપેલો છે બદ્રિક આશ્રમમાં, હિમાલયમાં. અને એ સમયે ભગવાને 84 લાખ પ્રકારના જીવોનું વર્ણન કર્યું. 11મા સ્કંદમાં 6ઠા અધ્યાયમાંનું વર્ણન છે. સ્કંદ 11 અધ્યાય 6. અને એમાં સ્વયં ભગવાન કહે છે કે હે ઉદ્ધવ, આ સૃષ્ટિમાં મેં અનંત કોટી જીવોને પ્રગટ કર્યા છે અને બધાની ઉપર એવી માયા લગાડી દીધી છે કે એના દ્વારા એને સંસાર જ દેખાય છે, પ્રભુ અને ભગવત ધામ એને દેખાતું નથી. રિયલમાં એને આમ આંખોની સામે જે જોવે ને એને સાચું લાગે. પણ સાચી વાત કહું ઉદ્ધવ, આ 84 લાખ પ્રકારના ભલે શરીરો બનાવ્યા હોય, પણ એમાં સર્વશ્રેષ્ઠ જો મને શરીર ગમતું હોય, દેવતાઓનું પણ શરીર મને નથી ગમતું ઉદ્ધવ, મને જો ગમતું હોય તો મનુષ્ય શરીર મને ગમે છે. કારણ કે આ મનુષ્ય શરીરથી એ જીવાત્મા મારી પ્રાપ્તિ કરી શકે છે. ગમે તે રીતે એ સુખની શોધમાં હોય છે માણસ, કે કોઈ જગ્યાએથી મને સુખ મળી જાય, દુકાનમાં, મોલમાં, માર્કેટમાં, ઓફિસમાં, પૈસામાં, આ અલગ અલગ જગ્યાએ માણસ સુખ શોધે છે. અને બધી જગ્યાએ જેને સુખ જોઈતું હોય તો છેલ્લે એને સાચું સુખ એને મળી જાય છે. પણ જે આ જગતમાં ધનમાં ફસાઈ જાય છે, યશમાં ફસાઈ જાય, ભગવાન કહે છે કે એ જીવાત્મા હજી સુધી ભટકતો રહેશે સંસારની અંદર. અલગ અલગ નવા નવા ખોળિયા બદલતો રહે. કોઈ બ્રાહ્મણના શરીરમાં છે, નથી બધાને, કોઈ બ્રાહ્મણનું શરીર કોઈને મળ્યું છે. દરેક બ્રાહ્મણને ખબર છે કે મારે પ્રભુનું ભજન કરવું, પણ કેટલા કરે છે? છે કોઈ? અરે રાવણ પણ છે ને બ્રાહ્મણની સંતાન હતો, તમને બધાને ખબર છે, પણ એ ભગવાનનું ભજન નહોતો કરતો. એટલે એવું ન સમજવું જોઈએ કે હું બ્રાહ્મણ કુળમાં જન્મ લીધો એટલે મારું કલ્યાણ થઈ જશે. એ તમારો કોઈ ઓળખાણ વાળો કોઈ સંબંધી નહીં થતો, એટલું તમે સમજી લેજો. કોઈ કે હું બ્રાહ્મણ છું, કોઈ કે હું ક્ષત્રિય છું, કોઈ કે હું વૈશ્ય છું, કોઈ કે હું ક્ષુદ્ર છું. અરે આ ચાર વર્ણમાં, ચારી વર્ણાશ્રમે જદી કૃષ્ણ નહીં ભજે, ચાર વર્ણમાં કદાચ તમને ભગવાનને જન્મ પણ આપી દીધા હોય, પણ જો એ પ્રભુનું ભજન નથી કરતો, સૈત્ય પાપી, એ માણસ કોણ છે? પાપી છે. અને ક્યાં જશે? રૌરવે પડે મજે, એ નરકની અંદર દુઃખ ભોગવશે. શાસ્ત્ર કહે છે કે બ્રાહ્મણ, સ્વયં ભગવાન કહે છે કે બ્રાહ્મણ મારું મુખ છે, પણ જો એ મારું ભજન નથી કરતો તો એનું આ મનુષ્ય જીવન પણ બેકાર છે, કાંઈ કામનું નથી. રાવણ ભલે ઊંચા કુળમાં જન્મ લીધો હતો, કદાચ કોઈને ખબર હોય કે ન હોય, પણ રાવણ જે છે ને એ પુલત્સ ઋષિ મુનિની સંતાન હતો. પુલત્સ ઋષિ. હવે આવા ઊંચા કુળમાં એ જો બ્રાહ્મણ કુળમાં જન્મ લીધેલો એનો, પણ એનો સંગ એટલો ખરાબ હતો, એવા વ્યક્તિના સંગમાં હતો, એટલે એનું જીવન નરક જેવું બની ગયું. એને જીવનમાં એ માણસ પોતાને ભગવાન માનવા માંડ્યો. એટલા માટે જીવન હંમેશા છે ને સારા વ્યક્તિના સંગમાં વિતાવવું જોઈએ. જે સાધુ સંત હોય, જે ભક્ત છે, જે અકિંચન ભક્ત છે, જે ભગવાનનો શુદ્ધ ભક્ત હોય, એવા ભક્તની સાથે રહીને આપણું જીવન આપણે વિતાવવું જોઈએ. ન કે આવા સમયની અંદર, આ કળિયુગની અંદર જો આપણે સારા વ્યક્તિના સંગમાં નહીં રહીએ ને, તો આપણું આ મનુષ્ય જીવન પણ બેકાર બની જશે, કાંઈ કામમાં નહીં આવે. એટલા માટે સંસારમાં કોઈ પણ વસ્તુમાં મમતા મત રાખો, મોહ મમતા મત રાખો. જો આ જગતમાંથી નીકળવું હોય તો કોઈ પણ વસ્તુમાં આસક્તિ મત રાખો. જે તમને મળી ગયું છે
એ તમારા ભાગ્યથી મળ્યું છે. તમારા જીવનમાં તમને જે વસ્તુ મળી છે એ તમારા ભાગ્યથી મળી છે. અને જે જતી રહી છે વસ્તુ એ તમારા ભાગ્યમાં નહોતી. ભલે તમને મળી પણ તમારા ભાગ્યમાં નહોતી, એટલે એ વસ્તુ જતી રહી. ચાહે વહુ હોય, દીકરો હોય, પત્ની હોય, ધન હોય, ઘર હોય, ગાડી હોય, જે પણ હોય, પણ તમારા ભાગ્યમાં એ વસ્તુ નહોતી, એટલે ભગવાને એ વસ્તુને લઈ લીધી. અને એ વસ્તુથી ભગવાન તમને શીખવાડે છે કે આ જગતમાં તમારું કોઈ નથી અને તમારી સાથે પણ કાંઈ આવવાનું નથી. આ માત્ર એક માયાનો ખેલ મેં રચી દીધો છે અને એમાં બધા ફસાઈ ગયા છે કેટલાય જન્મોથી. આ એક જન્મથી નહીં, આ આપણે કહીએ ને આપણી ભાષામાં જફામારી કરી રહ્યા છીએ ને, આ એક જન્મની નથી, આવા કેટલાય જન્મોની જફામારી છે. અને આ જીવનમાં છૂટતું તો નથી. જો છૂટી જાય ને તો પ્રભુ મળી જાય છે, તરત મળી જાય. કોઈને એમ કીધું કે અહીંયા એક અઠવાડિયું કાઢો, ભજન કરો, માળા કરો, એને 1 મિનિટ પણ નહીં થાય. 1 મિનિટ નહીં થાય કે ચલો હવે, કે આપણે ભગવાનના ધામમાં ન ગયા. હું ગયો, બધા ગયા, કેટલાય લોકો, પણ જેવું 4 દિવસ થાય, 8 દિવસ થાય એટલે કે ચાલો ફરીથી ભાગો. છે કે નહીં? તમે બધા ભગવાનના ધામમાં દર્શન કરવા ગયા, કોઈ દ્વારકા ગયું, વૃંદાવન ગયું, હરિદ્વાર ગયું, પણ કોઈની એવી ઈચ્છા થાય કે ના હવે અહીંયા રહી જાઉં, ટિકિટ કેન્સલ કરાઈ? બોલો, એનો અર્થ શું થયો? મારી જમીન વાલી છે, મારું ઘર વાલું છે, મારા દીકરાઓ વાલા છે, હમણાં તો હજી છૂટે એમ નથી. કોઈને નથી છૂટતું. આવી માયા ભગવાને લગાડી દીધી છે. અને બધા અનુભવ પણ કરીએ છે. વાત સાચી છે કે હું હમણાં એકી ઝાટકી હમણાં અટક આવે એટલે પટી જાઉં અને પછી કોઈ મને ઘરમાંય નહીં રાખે, પણ તો એ ઘર મને કેટલું વાલું છે બોલો. આ ખોડિયું કેટલું વાલું છે બોલો. કાંઈ કામનું નથી. શરીર છે કાંઈ કામનું? દવાઓ ગળી ગળીને માણસ જીવી રહ્યો છે. બસ દવાઓ ગળી ગળીને માણસ જીવન કાઢી રહ્યો છે. દુઃખ ભોગવીને માણસ જીવન કાઢી રહ્યો છે. લોકોના મેણા સાંભળીને જીવન કાઢી રહ્યો છે. પણ તોય ઘર છૂટતું નથી, સમાજ છૂટતો નથી, કુટુંબ છૂટતું નથી, ગામ છૂટતું નથી, એ છોકરાઓ ગાળો બોલે તોય છૂટતું નથી. અને ભગવાન બોલાવે છે આવો, પણ તોય ભગવાનને શું કહે છે? હમણાં મારે તમારી કાંઈ જરૂર નથી, તમે વાંસળી વગાડો, મારે તમારી શું જરૂર છે? બસ. અને પાછો પોતાની કેપેસિટી પ્રમાણે માગી લે. કોકની 500ની કેપેસિટી હોય તો કે રોજના 500 આપી દેજો, બાકી તમે વાંસળી વગાડો કે 14 વર્ષ માટે વનમાં જતા રહો ધનુષ લઈને. કોક વળી મહિને લાખ કમાતું કે ભાઈ મહિને લાખ રૂપિયા મળી જાય, ભલે તમે તમારે જે કરવું હોય, તમે રાસલીલા કરો કે ચાહે ગોવર્ધન ઉપાડો, ચાહે જે કરવું એ કરો, મારે તમારી કોઈ જરૂર નથી. એવું જીવન છે માણસનું. પેટ ભરવા માણસ જીવન જીવે છે. શું કરે છે? બસ પેટ ભરવા મળે ઘણું થઈ ગયું. અરે પેટ તો બધા જનાવરે ભરે છે. પેટ છે ને, પેટ એ જનાવરે ભરે છે અને વગર મહેનતે કરે. હા ધર્માભાઈ, સાચી વાત ખોટી વાત? એ જનાવર જે છે ને, જનાવર એ તો વગર મહેનતે કરે. આપણે તો રખડવું પડે પેટ ભરવા માટે કે ક્યાંક મળી જાય તો સારું, પણ એ જે છે ને જનાવરને કોઈ પેટ ભરવા માટે મહેનત કરવી પડતી નથી. સામેથી એને ભગવાન આપી દે છે, સામેથી આપી દે. કીડીને કણ આપે ને હાથીને મણ આપે, આવું આપણા સંતો કહે છે. આપણે માત્ર 2 રોટલીના ગરાક છે, 2 થી ત્રીજું કોઈ હવે ખાતું નથી. ભલે પહેલા ડોહાઓ ખાઈ જતા લાડવા મોટા મોટા અને ખોબે ખોબે ઘી રેડતા, હવે ચમચી પીવે તો જુલાબ થઈ જાય. જોયું? ખાલી ચમચી આપો, ના ના જીમત આપો. પાણીપુરી જોવો તો કેટલી બધી ખાઈ જાય. જોયું કે ના જોયું? પેલા લોકો આ બધી વસ્તુ ના ખાતા. પેલા તો કે આમ મોટો ખોબો ભરીને ઘી નાખતા, આમ ચમચો ન રાખતા પણ ઘી આમ ખોબે ખોબે રેડતા, અને તોય પાચન થઈ જતું બધાનું.
આવું માણસોનું જીવન હતું. શું જીવન છે! ભગવાન ઉદ્ધવજીને કહે છે કે હે ઉદ્ધવ, આ સંસારમાં મનુષ્ય કેમ ફસાણો છે? શા માટે ફસાણો છે? કારણ કે જે વસ્તુ એની નથી એને પકડીને બેઠો છે. જે વસ્તુ એની નથી અને રહેવાની પણ નથી, એવું નહીં કે એ પકડીને રાખશે કે લઈ જશે, કાંઈ નહીં. એ જેવો પટી જાય બીજા દિવસે તો એને શમશાનમાં અગ્નિ સંસ્કાર કરી દેશે અને મહિના 2 મહિના પછી તો એનું નામે કઢાઈ નાખશે રેશન કાર્ડમાંથી. ઉતારા છે, ઉતારામાંથી કાઢી નાખશે, જમીન જાગીરમાંથી નામ કેન્સલ કરો. પછી 5 વર્ષ માટે એનો ફોટોય રાખશે કદાચ. હવેના માણસો 5 વર્ષ માટે રાખે, પછી શું કરે? હવે આ ફોટોય જૂનો થઈ ગયો, એને શું કરો? પધરાવી દો. ને કે કોઈક ઝાડના નીચે મૂકીને આવતા રહે, કોઈક ઝાડ હોય ને એના થડિયામાં મૂકીને આવતા રહે. આ ભારતમાં માણસોની સંસ્કૃતિ. એટલે આ બધું છે ને, લોકોને આ જગતમાં શું છે કે બસ જ્યાંથી સુખ મળે એ વસ્તુ કામનો છે અને જ્યાં દુઃખ મળે એ કાંઈ કામનું નથી. મોહ મમતા માણસને ફસાઈ ગઈ છે અને સૌથી મોટામાં મોટી મોહ મમતા જે છે ને એ ધન છે. જો ધન માણસને, ધનની આસક્તિને મોહ મમતા છૂટી જાય ને તો માણસ અત્યારે પ્રભુ ભજનમાં લાગી શકે છે, પણ આ ધન નથી છૂટતું. ધન નથી છૂટતું. અમે એક જગ્યાએ હમણાં કથા કરવા ગયા, એટલે એક વ્યક્તિ LICમાં ક્યાંક જોબ કરતા હતા કે બેંકમાં હતા મારા ખ્યાલથી. તો એ વ્યક્તિને 3 વર્ષ ખૂટતા હતા, 3 વર્ષ રિટાયરમાં ખૂટતા હતા અને પગાર ₹1,00,000 મહિને હતો. પણ પિતાની સેવા કરવા માટે એને બધું છોડી દીધું. શું કર્યું હતું? પિતાની સેવા કરવા માટે એમણે એ પગારદાર એટલા ₹1,00,000 હતા ને એને છોડી દીધું. કારણ કે એને નક્કી કર્યું કે ભાઈ હું ભલે 3 વર્ષ કમાવું કે 4 વર્ષ કમાવું કે 5 વર્ષ કમાવું, પણ મારા પિતાનું જે જીવન છે ને પછી નહીં મળે એની સેવા કરવાનો મોકો. તો 3-4 વર્ષ સુધી સેવા કરી અને હમણાં લગભગ 20-25 દિવસ થયા એમના પિતાનું અવસાન થયું ને લગભગ મને કથા માટે બોલાયા હતા, તો હું ગયો હતો. એ વસ્તુ મને જાણવા મળી. એટલે ધન છે ને, ધનની આસક્તિ કોઈને છૂટતી નથી. એક ગામની અંદર હું ઉદાહરણ આપું છું. એક ગામમાં લકવો મારેલા વ્યક્તિ હતા. લકવો મારેલા વ્યક્તિ હતા. એટલે બધા લોકો સમાચાર લેવા જાય એટલે એના પરિવારના સદસ્યો, દીકરો ને વહુ ને પત્ની ને બધા જે હોય ને એ બધા ભેગા મળીને બધા લોકો સમાચાર લેવા આવે. એટલે ચા પાણી કરાવે અને પછી બધા પૂછે કે કેમ થયું, કેમ સારું છે? પણ કે ભગવાન હજી રાખે તો સારું, હજી ભગવાન રાખે, ભલે કાંઈ વાંધો નહીં પડ્યા છે પણ હજી રાખે તો સારું. એટલે કે મેં કીધું બધા લોકોએ પૂછ્યું હશે કે કેમ રાખે તો સારું? એમ એ કે પેન્શન મળે છે. નીચી કાસ્ટમાં હતા અને મહિને 80-90 હજાર પગાર હતો, એટલે અડધો પગાર મળતો હતો. દર મહિને 50,000 મળતા હોય એમને ફોકટમાં, તો 5,000 વાળો પગાર વાળો રાખી દે તો એનું સાફ સૂફ કરે જાય, એને જે કરવું હોય, નવડાવા ધોવાનું, કપડાનું. 45 તો આપડા છે. એટલે કે છે કે કોઈ કોઈનું નથી રે. ભલે આપણે ગમે જેટલું ભેગું કરવા રહીએ કે મારા ઘરના છોકરાઓ ને વહુઓ બધા ભેગા રહે, પણ એનો સમય આવશે એટલે અને આપણે એકલા વધશું. લંગૂર પેલું છે ને, લંગૂર કે ને, બસ એના જેવા આપણે એક જ જણા એકલા ઘરમાં રહીશું, બીજું કોઈ નહીં રહે. કેટલી લીલી વાડી હતી આપણે. ધીરે ધીરે તમે જુઓ તમારા ઘરમાં ધીરે ધીરે બધું છૂટું પડતું જાય છે કે નથી પડતું? 5 વર્ષ પહેલા કેવું હતું, 10 વર્ષ પહેલા કેવું હતું અને અત્યારે શું દશા છે અને આવનારા દિવસોમાં તમારી શું દશા થશે? આનું એક જ કારણ છે કે તમે બધી આસક્તિને મોહ મમતા પકડીને બેઠા છો. નીકળવું હોય તો અત્યારે નીકળી શકો છો, પણ તોય જીવ ચાલવાનો નથી. કે મૂકો ને બધું હવે
અને મૂકીને બધું અને ભગવાનના ધામમાં જઈએ, વ્રજમાં રહીએ અને વ્રજમાં ભગવાનના ઠાકોરજીના દર્શન કરીએ, રાધા રાણીના દર્શન કરીએ અને વ્રજનું પાણી પીએ. આ છે આની અંદર વ્રજનું પાણી લાયો છે વૃંદાવનનું. એટલે અહીંયા યાદ રહે એટલા માટે એમ મૂક્યું છે કે બધાને વ્રજનું પાણી આપું, જળ વૃંદાવનનું. આસક્તિ છોડવી જોઈએ, પણ આવો દિવ્ય જળ મળશે ત્યારે તમારી આસક્તિ જશે. ઉદ્ધવજીને ભગવાન કહે છે, ભગવાન ઉદ્ધવજીને કહે છે કે હે ઉદ્ધવ, માણસને જો ધનમાંથી આસક્તિ છૂટી જાય ને તો માણસ અત્યારે ને અત્યારે મુક્ત થઈ શકે છે, અત્યારે ને અત્યારે મુક્ત થઈ શકે છે. પણ એમાં એનું મન ફસાયેલું છે, એની મોહ મમતા એમાં ને એમાં ફસાયેલી છે કે આજે 50 રૂપિયા ભેગા થયા, કાલે આટલા કમાઈશ એટલે 100 રૂપિયા ભેગા થશે, પછી 200 રૂપિયા ભેગા થશે, પછી 1000 રૂપિયા ભેગા થશે. આમ માણસ રાત દિવસ મનોરથ કરતો રહે છે. ઊંઘમાં ઊંઘે તો એને શું દેખાય? પૈસા દેખાય કે બસ હવે આ 5 તારીખ થશે ને એટલે મને પગાર મળશે. અને જેવો પગાર મળે એટલે સીધો બેંકમાં, જેવો પગાર મળે એટલે લોકોને વ્યાજવા આપી દઉં, અને એ પૈસા આવશે એટલે એના ડબલ થશે, પછી આમ કરીશ, પછી ઓલું કરીશ. અને આ મનોરથ કરતા કરતા એ એટલો ભાવ જંજાળમાં માણસ ફસાઈ જાય દલદલની અંદર કે એને ખબર ન પડે કે હું આટલો બધો ફસાઈ ગયો આ જગતમાં. દેવી હૈષા ગુણમયી મમ માયા દુરક્તયા. ભગવાન કહે છે કે મારી માયા એવી પ્રબળ છે, એવી પ્રબળ છે, કોઈને દેખાતી નથી. કોઈ સાંકળોથી બાંધ્યા નથી બધાને, કોઈને બાંધેલા છે સાંકળોથી ભગવાનની માયાને, પણ તોય આપણે બધા શું કહીએ? અમે બધા માયામાં પડેલા છીએ. કોઈ બી એમ કે ભજન કરો, માળા કરો, ભક્તિ કરો, આ કરો, ઓલું કરો, ભગવાનના ધામમાં જાઓ. અરે અમે શું કરીએ? અમે તો બધા માયામાં પડ્યા છીએ. છોકરાની તકલીફ છે, છોકરીની તકલીફ છે, વહુઓની તકલીફ છે, અને એના બાપાને તો ધંધો ચાલતો જ નથી, તો શું કરીએ હવે? એવા જંજાળમાં પડી ગયા છે જેની વાત મત પૂછો. જંજાળમાં પડ્યા તો કોણે? બ્રહ્માજીએ પાડ્યા હતા? કોણ પડ્યું? આપણે જાતે પડ્યા, કોઈ પાડવા આવ્યું નથી. અને આજે પણ આપણે એવું સમજી લઈએ કે બસ હવે મારી પાસે જે છે એમાંથી આપણે ભગવાનનું ભજન કરવાનું ચાલુ કરી દઈએ તો અત્યારે છૂટી જાય એમ છે. પણ તો એ માણસને છૂટે છે? નહીં છૂટે. એ ધન જે છે ને, ધન એ મધમાખીનું જે મધ આવે ને એના જેવું છે. મધમાખીના મધ જેવું છે, શહેદ. એક ટીપું પડે જીભ ઉપર એટલે માણસને કેટલો ટેસ્ટ આવે, પણ કેટલી બધી ભમરીઓ કરડે. એ માણસને ઓલો ટેસ્ટ જોવે છે, પણ પેલા મધની માખીઓ કેટલી બધી આગળ વીંટાયેલી છે. એ ડંખ મારે છે પણ એ ડંખ સહન કરવા તૈયાર છે, પણ પેલું મધ છોડવા તૈયાર નથી. જો મધ છૂટે તો બધું આ દુખે જતું રહે. એવી રીતે જો આ ધન છૂટે તો સંસારનું બધી જફાઈ છૂટી જાય એમ છે. એક જ ઝાટકામાં બધું છોડી શકે છે. જેમ પરીક્ષિત રાજાએ છોડ્યું હતું એમ આપણે પણ છોડી શકીએ છીએ બધું, પણ છૂટવું મુશ્કેલ છે, નથી છૂટે એમ. એટલે જે ધન માટે આપણે આટલી મહેનત કરી રહ્યા છીએ ને, એ ધનની અંદર છે ને 15 દોષ બતાવેલા ભગવાને. કેટલા દોષ છે? 15 દોષ, દુર્ગુણો છે. જો એ ધનને તમે સારી જગ્યામાં ન લગાડો ને તો એ ધન તમારા ઘરની અંદર ખેદાન મેદાન કરી નાખે છે. આજે જેના ઘરની અંદર મોટા મોટા દુઃખ આવેલા છે, એ શેના કારણે આયા? ધનના કારણે. કૌરવ અને પાંડવોના જીવનમાં આટલું દુઃખ કેમ આવ્યું? કેમ આટલો મોટો વિનાશ થયો? ધનના કારણે. આ ધન અને આસક્તિ, મોહ મમતા, એના લીધે જ આવું બધું થયું. એટલે ભગવાન ઉદ્ધવજીને કહે છે કે હે ઉદ્ધવ, આ ધન જે છે ને, જો એને સારી જગ્યાએ વાપરતા ન આવડે તો એ ધનની અંદર 15 દોષો બતાવેલા છે. દોષ એટલે દુર્ગુણો. 11મા સ્કંદમાં એનું વર્ણન છે.
પણ જે આ દુર્ગુણોથી દૂર જતો રહ્યો છે ને, એનું જીવન પવિત્ર બની ગયું છે. ભગવાન ઉદ્ધવજીને કહે છે કે હે ઉદ્ધવ, આ ધનની આસક્તિથી બચવું હોય તો ક્યારે એની અંદર આસક્તિ ન રાખવી જોઈએ, મોહ મમતા ન રાખવી જોઈએ કે આ મારું નથી, આ પ્રભુનું છે, ભગવાનનું છે. કૈકેયીએ ભગવાન રામને 14 વર્ષ માટે વનવાસ આપ્યો. દશરથ રાજા જ્યારે આવ્યા એટલે દશરથ રાજાને કહે છે કે મને 2 વરદાન આપો. ત્યારે દશરથ રાજા કહે છે કે કયા વરદાન? કૈકેયી કહે છે કે જ્યારે આપણે યુદ્ધ થયું હતું સ્વર્ગમાં દેવતાઓને અસુરો વચ્ચે, અને તમે દેવતાઓને જીતાડી નાખ્યા, પણ એ સમયે તમારો રથનું પૈડું છે ને નીકળી જવાનું હતું, એનો ખિલ્લો, અને જેનો રથ પડી જાય એનો પરાજય થઈ જાય. પણ મેં શું કર્યું? એ ચાલુ રથની અંદર છે ને મેં આંગળી નાખી દીધી અને મેં તમને બચાવી દીધા પરાજયમાંથી. આવી દશા છે. એટલે કે છે કે મને એ 2 વરદાન તમે મને આપો. માંગી લો, 2 નહીં 200 માંગી લો, પણ તમારો જે આ મૂળ ઠીક કરી દો. તમે આ કાળા વસ્ત્રો પહેર્યા છે, તમે આ છૂટા વાળ મૂકી દીધા છે, અને ઘરેણા કાઢીને એક બાજુ મૂકી દીધા છે, આવું કેમ તમે કર્યું છે? 2 નહીં પણ 200 માંગો. એટલે પહેલું વરદાન માગે છે કે ભરતને ગાદી આપો, ભરતને રાજા બનાવો. દશરથ રાજા કહે છે કે આમે રામને કોઈ આસક્તિ નથી. જે હમણાં ન કીધું, ભગવાન રામને તો કે આસક્તિ છે જ નહીં, ભરતને રાજા બનાવી દીધા. બીજું વરદાન માંગો જલ્દી. અને જેવું બીજું વરદાન માગે છે કે રામને 14 વર્ષ માટે વનમાં મોકલી દો. તાપસ વેશ વિશેષ ઉદાસી, 14 વર્ષ રામ વનવાસી. 14 વર્ષ માટે ભગવાન રામને જંગલમાં મોકલી દો. જેવી આ વાત સાંભળી દશરથ રાજા ધડામ દઈને નીચે પડી ગયા કોપ ભવનમાં. દશરથ રાજા કહે છે કે હે કૈકેયી, તમે આ શું માંગ્યું? તમે માંગવા હોય તો મારા પ્રાણ માંગી લો, પણ મારા પ્રાણથી પણ પ્રિય મારા પ્રભુ રામને તમે દૂર મત કરો મારાથી, એ મારાથી સહન નહીં થાય. ત્યારે દશરથ રાજા બેભાન અવસ્થામાં, મૂર્છિત અવસ્થામાં થઈ ગયા. અને અહીંયા કૈકેયીએ સંદેશો મોકલાવી દીધો કે દશરથ રાજાએ કીધું છે, પહેલા તો કીધું કે રાજા બની જાઓ, એટલે રાજા બનવા માટે તૈયાર થઈ ગયા. ભગવાન રામને રાજા બનાવો કે વનવાસી બનાવો એને કોઈ ફરક નથી. એ ભગવાનને કોઈ ફરક નથી પડતો, કારણ કે બ્રહ્મભૂત પ્રસન્ન આત્મા. આપણે કેવું રહેવાનું છે? પ્રસન્ન આત્મા, એટલે કે હંમેશા આનંદિત રહેવાનું છે. કારણ કે આપણે જન્મ્યા હતા તો કાંઈ લઈને આવ્યા નહોતા, અને જશું તો પણ કાંઈ લઈને જવાના નથી. પણ વચગાળામાં બધું ભેગું કર્યું છે, એટલે આપણને એમ લાગે કે આ બધું મારું છે, આ બધું મારું છે, મેં કર્યું, મહેનતથી કમાણો. એટલે તમે જુઓ કે કાંઈ છૂટતું નથી. આપણે એક ચપ્પલે હોય તો આપણે હંતાડીને મૂકી રાખીએ કે મારે ચપ્પલ કોક ચોરી ના જતું રહે, છે કે નહીં? તમે ક્યાંય ઓફિસમાં જાઓ, મંદિરે જાઓ તો હંતાડીને મૂકી રાખો, મારે ચપ્પલ કોક ચોરી કરી ના જતું રહે. વિચાર કરો કે 20 રૂપિયાના ચપ્પલ જો આપણે છૂટતા ન હોય, મંદિરે આવતા હોય, તો પછી બીજું તો શું છૂટવાનું છે? શું જીવન છે માણસોનું? અને જીવ તો પાછો ત્યાં જ હોય. પાછો જીવ તો એ જ્યાં હંતાડ્યા હોય ત્યાં જ જીવ પડ્યો હોય, કથામાં ન હોય. ભલે આઈને બેઠો હોય 100 કિલોનું શરીર, અહીંયા તો સાધુ સંતો સીધા ઘા પાડે, ઘા, પણ તોય ઉતરતું નથી અને ઉતરવાનું નથી. જો જેને આવી સંસારની અંદર આસક્તિ રાખી છે, આટલા ચીપડા વેડા કરે, આટલી કંજુસાઈ કરે, એને જીવનમાં ક્યારે હરી મળવાના નથી. દશરથ રાજા તો બેભાન અવસ્થામાં પડ્યા છે, પણ
કૈકેયીએ સમાચાર મોકલ્યા, ભગવાન રામને કીધું કે તમારે 14 વર્ષ માટે વનમાં જવાનું છે. એટલે ભગવાન રામને પેટમાં કોઈ પાણી હલ્યું નહીં. જે રાજાના વસ્ત્રો પહેર્યા હતા એ કાઢી નાખ્યા અને વનવાસીના લાલ વસ્ત્રો પહેરી દીધા. સંન્યાસીના લાલ વસ્ત્ર પહેરીને એ તો જંગલના માર્ગે જવા માટે તૈયાર થઈ ગયા છે. એમની પત્ની પણ તૈયાર થઈ ગઈ, એમનો ભાઈ તૈયાર થઈ ગયો અને આ ત્રણેય જણા છે ને જંગલના માર્ગે જઈ રહ્યા છે. પણ જ્યારે ભરતને આ વાતની ખબર પડી, ભરત જ્યારે મામાના ઘરેથી અહીંયા આવ્યો અને ભરતને આ બધી વાત ખબર પડી, એ પોતાની માં નો કીધું, પોતાની માને કહે છે કે આજથી તું મારી માં નહીં ને હું તારો દીકરો નથી. ક્યારે કોઈ દિવસ તું મને દીકરો ન કહેતી. ત્યારે કઈ કહે છે કે બેટા, જે દીકરો પોતાની માને માતા નથી કહેતો ને, એ દીકરો કરોડો વર્ષો સુધી નરકમાં રહે છે, એને નરકમાં જવું પડે છે. ત્યારે ભરત કહે છે કે એક જન્મ નહીં, હું કરોડો જન્મો સુધી નરકમાં રહેવા માટે તૈયાર છું, પણ તારી જેવી માતાને હું જીવનમાં ક્યારે માં નહીં કહું. આવી વાત કહે છે. કારણ કે તે મારા પ્રભુ રામને જંગલમાં મોકલ્યા છે, મારાથી દૂર કર્યા છે ભગવાનને. તું જીવનમાં ક્યારે સુખી નહીં થાય. અને ભરત છે ને એમના ગુરુ મહારાજે એમને બોલાવ્યા અને ભરતને કહે છે કે તમે હવે રાજપાટ સંભાળો. આ રાજપાટ કેટલાય દિવસોથી કેટલાય મહિનાથી સૂનું પડ્યું છે. જો તમે રાજપાટ નહીં સંભાળો તો આ બધી પ્રજા જે છે ને દુખી થઈ જશે અને બધા અધોગતિ તરફ જશે. એટલે ભરત મહારાજને અભિષેક કરવામાં આવ્યો. પણ ભરત મહારાજ જે છે ને રાત દિવસ એક જ વસ્તુ કરતા. ભગવાનનું જે સિંહાસન હતું ને, ત્યાં સિંહાસન પર એની સામે ભગવાનની ચાખડીઓ મૂકતા. કારણ કે ભગવાન રામે ચાખડીઓ આપી હતી એમને, અને એ ચાખડીની સેવા કરતા અને પોતે ચામર ઢોલાવતા. એ આસન ઉપર 14 વર્ષ સુધી ભરત રાજા બેઠા નતા. અને એમને ભૂગર્ભમાં જમીનની અંદર ભોયરામાં જે છે ને, આ મંદિર પણ ભોયરામાં છે ને, એવી રીતે એમને ભોયરામાં છે ને પોતાની કુટિયા બનાવી હતી અને ત્યાં બેસીને ત્યાં ભગવાનનું ભજન કરતા. કેટલો ત્યાગ અને કેટલો પ્રેમ ભગવાન પ્રત્યે એમને હતો કે આ જમીન ઉપર તો ભગવાન ચાલીને જાય છે, એટલે હું એમના બરોબર ન રહી શકું. એટલે ભરત રાજા છે ને ભોયરામાં ભોયરું બનાવીને રહેતા હતા. એટલો પ્રેમ ભગવાનને કરતા હતા. જ્યારે ભગવાન 14 વર્ષ વિતાવી અને જ્યારે પોતાના ધામમાં અયોધ્યામાં આવ્યા, ત્યારે 10 ગણું જે ધન છે ને વધારીને આપ્યું છે. 10 ગણું ધન વધારીને આપ્યું. ન કહી શકતા કે ભગવાન તમે તો પ્રભુ તમે રામ તમે જંગલમાં જતા રહ્યા અને અહીંયા તો બધી ફેક્ટરીઓમાં નુકસાન આવી ગયું, મિલોમાં નુકસાન આવી ગયું, એટલે બધી અયોધ્યામાં શું થઈ ગયું? કંગાળ થઈ ગયા. અમારે દેવું છે. આજે દેશ ઉપર દેવું છે ને, દેવું નથી. એ બધા લૂંટવા વાળા લૂંટી ગયા. પણ એ ભરત રાજા તમે જુઓ, એનું ચરિત્ર વાલ્મીકીજી કહે છે કે 10 ગણી સંપત્તિ એ ભગવાનને આપી. પોતે રાજપાટ જરાય ન કર્યું, પ્રજાને સુખી કરી અને ભગવાન રામને 10 ગણું ધન, 10 ગણું અયોધ્યાનું ધન વધારી અને ભગવાનને 14 વર્ષ પછી પાછું આપ્યું. અને તોય ભગવાનની સેવા કરતા હતા, કારણ કે એમને ધનમાં આસક્તિ નહોતી. એટલે આજે ભરત રાજાનું જે ચરિત્ર આવે કે ભરત પૂજાય છે, પ્રેમની મૂર્તિ છે. એટલે આવી આસક્તિને આવો ભાવ રાખવો જોઈએ. કારણ કે ભરત રાજા જાણતા હતા કે ધનની અંદર જે માણસ ફસાઈ જાય ને એની અંદર 15 દોષ છે. એટલા માટે મારે દોષી બનવું. હું રાજપાટનો અધિકારી નથી, મારા મોટા ભાઈ રાજપાટના અધિકારી છે. અને કળિયુગની અંદર ઘરની અંદર આવા ઝઘડાઓ કેમ થાય છે એનું એક કારણ છે. આપણું વેદ કહે છે કે જે મોટો ભાઈ હોય એને વધારે મળવું જોઈએ અને નાનો ભાઈ હોય એને ઓછું મળવું જોઈએ. પણ કળયુગની અંદર ઊંધું છે. નાનાને શું કરે? દરેક ઘરની અંદર આ દશા છે.
તમે 2 મિનિટ માટે તમે વિચાર કરો કે બંને ભાઈઓ છે, ધ્યાનથી સાંભળજો, 2 ભાઈઓ છે, પણ મોટો ભાઈ શું કરતો હોય છે? મોટો ભાઈ છે ને ઓછું ભણીને કામ ધંધે જતો રહે અને નાના ભાઈને ભણાવે છે, કલેક્ટર બનાવે, સીએ બનાવે, ડોક્ટર બનાવે, અને પેલો મોટો તો ભણવાનું છોડી અને મજૂરી કરવા જાય, લારીઓ ખેંચે, શાકભાજીનો ધંધો કરે, આ કરે, ઓલું કરે, ગમે તે કરે. એટલા માટે શાસ્ત્ર કહે છે કે મોટા ભાઈને વધુ મળવું જોઈએ. પણ અત્યારે કેવું છે? નાના ભાઈને વધારે આપે છે અને મોટા ભાઈને કાંઈ નથી આપતા. આવી દશા છે. તો ધનના 15 દોષ બતાવ્યા છે. એ ધનની અંદર 15 દુર્ગુણો છે. જ્યારે આપણું એ ધન છે ને આપણે કમાઈને લાવીએ ને, જો એ ધનને સારી જગ્યાએ ધન ન વપરાતું હોય તો એ ધન આપણા ઘરની અંદર દુર્ગુણો લાવે છે, રોગ બનીને આવે. જો ધન સારી જગ્યાએ ન વપરાય તો એ ધન પછી છે ને દવાખાનામાં જાય, કોર્ટમાં જાય, પોલીસ ચોકીમાં જાય. આવા લોકો પૈસા લઈને જતા રહે. આવી જગ્યાએ આપણું ધન જતું રહે છે. એટલા માટે એ ધનને સારી જગ્યાએ વાપરવું જોઈએ. અજામિલનું ચરિત્ર આવે છે. અજામિલ ચરિત્રની અંદર વર્ણન આવે છે કે અજામિલ વેદ પાઠી બ્રાહ્મણ હતો, ઊંચા કુળમાં જન્મેલો, બ્રાહ્મણ કુળમાં જન્મેલો. રોજ ગાયત્રી કરતો, ત્રિકાળ સંધ્યા કરતો, હોમ હવન કરતો, સાધના કરતો, નામ જપ કરતો. આ બધી પ્રકારની પ્રવૃત્તિ એ અજામિલ કરતો હતો. પણ એને એક જ એવી વસ્તુ, ખોટો સંગ કર્યો, ખોટી વસ્તુનો, એટલે એનું જીવન ભ્રષ્ટ થઈ ગયું. એનું જીવન ભ્રષ્ટ થઈ ગયું. ભરતનું ચરિત્ર તમે જુઓ કે ધનની અંદર 15 દુર્ગુણો હતા. એટલે ભરત રાજાએ જાણી લીધું અને ધનમાં, પરિવારમાં, કુટુંબમાં જરાય મોહ મમતા ન રાખી. અને અજામિલે પણ એના પિતાના દ્વારા આ બધી વસ્તુઓ સાંભળેલી, પણ એને મનમાં નહોતી ઉતારી, એના હૃદયમાં નહોતી ઉતારી. એટલા માટે એનું પતન થઈ ગયું. આપણે બધાને ખબર છે અજામિલની કથા, કે અજામિલ આટલો મોટો શુદ્ધ બ્રાહ્મણ હોવા છતાં, ભગવાનનો ભક્ત હોવા છતાં એનું પતન કેમ થઈ ગયું? એનું એક જ કારણ છે કે એક ખોટું દ્રશ્ય એને જોયું અને એના જીવનમાં 20 વર્ષની એની સાધના હતી એ બધી ભ્રષ્ટ થઈ ગઈ. શું દ્રશ્ય જોયું? એક સ્ત્રી અને પુરુષને જંગલમાં જોયા અને બંને જણા દારૂ પીધેલા હતા, વસ્ત્રના કોઈ ઠેકાણા નહોતા. અને આવી દશામાં જ્યારે અજામિલે આ દ્રશ્ય જોયું એટલે એની મતિ ભ્રષ્ટ થઈ ગઈ કે મેં 20 વર્ષ સુધી હવનના ધુમાડા ખાધા, હવારમાં વહેલા સાધના કરી, પણ આમાં મને શું મળે છે? સુખ. આ સુખ તો આ સ્ત્રી અને પુરુષ લઈ રહ્યા છે. અને એને જોઈ અને એ સ્ત્રીને ઘરમાં લાવ્યો. એક ખોટું દ્રશ્ય જોયું અને એનું જીવન ભ્રષ્ટ થઈ ગયું. પતિવ્રતા નારીને એને છોડી દીધી અને એવી રસ્તામાં રખડતી જે સ્ત્રી હતી એને ઘરમાં લાવ્યો અજામિલ. એક ખોટું દ્રશ્ય જોયું. આજની યુવા પેઢીને આ બધી વસ્તુ શીખવાની છે કે સ્ત્રીઓ હોય, બહેનો હોય, દીકરીઓ હોય, એને આ બધી વસ્તુ શીખવા જેવી છે. કારણ કે ઘરે કોઈ કામ ધંધો નથી એટલે મોબાઈલ લઈને બેસી જાય. આજે એક પણ વ્યક્તિ એવો બાકાત નથી કે જે ખોટી વસ્તુ ન જોતો હોય અને એની મતિ એની ભ્રષ્ટ ન થતી હોય. સ્ત્રીઓને સન્માન આપો, સ્ત્રીઓને માન આપો. અરે સ્ત્રીઓને બધા માન આપે છે, સન્માન આપે છે, પણ અત્યારનું સ્ત્રીઓનું કલ્ચર જ બગડી ગયું છે. પોતાના જ શરીરનું પ્રદર્શન અત્યારની સ્ત્રીઓ કરી રહી છે અને મોબાઈલ પર મૂકી અને પોતાના કુળને કલંક લગાડી રહી છે. સારા ઘરની સ્ત્રીઓ જોવો છો કે નથી જોતા? કેવી દશા ભૂંડી આવી છે. આ કોણે કર્યું? ભગવાનની માયા. જેમ સમય આગળ વધશે એમ દરેક ઘરમાં આ વસ્તુ થશે, પણ ઘરના કોઈ સદસ્ય નહીં કહી શકે કે તું શું કામ આવું કરે છે.
કોઈ નહીં કહી શકે. એ ખોટું કૃત્ય કરીને પણ આવશે, પણ કોઈ ઘરવાળા નહીં કરી શકે, કહી નહીં શકે એને. કેમ? કારણ કે આપણા ઘરમાંથી સંસ્કાર જતા રહ્યા, આપણા ઘરમાંથી ભક્તિ જતી રહી, આપણા ઘરમાંથી સાધુ સંતોનો આશ્રય જતો રહ્યો. અને જેના ઘરમાં આવી પ્રવૃત્તિઓ જ્યારે જતી રહે એટલે એના ઘરની અંદર કળિયુગનો પ્રવેશ આવી જાય. ભગવાન ઉદ્ધવજીને કહે છે કે હે ઉદ્ધવ, બસ હવે અમુક જ ઘડીમાં બધું છોડીને હું સ્વધામમાં જતો રહીશ. અને જેવો હું આ જગતમાંથી જતો રહીશ એટલે કળિયુગ એનો પ્રભાવ ચાલુ કરી દેશે, દરેકના બુદ્ધિને બગાડી નાખશે. પહેલું શું કરશે? દરેકની મતિને બગાડી દેશે. અને ચાહે મંદિરમાં રહેતો હોય, ઘરમાં રહેતો હોય, ઓફિસમાં રહેતો હોય, કોઈ પણ પ્રકારનો એનું પદ મળ્યું છે, પણ એ માણસ એ પદનો લાભ ઉઠાવશે અને એનાથી ખોટું એ ધન લઈ અને પોતાના પરિવારનું ભરણ પોષણ કરશે. આ કળિયુગનો જીવાત્મા છે. એટલા માટે ધનની આસક્તિને, મોહ મમતાને છોડવી જોઈએ. અહીંયા જ્યારે ઉપદેશ આપે છે, ઉપદેશ આપતા ભગવાન ઉદ્ધવને કહે છે કે હે ઉદ્ધવ, હે મહાભાગ્યશાળી ઉદ્ધવ. મહાભાગ એટલા માટે કહે છે કે તમે મારા મિત્ર છો અને તમે મારો સંગ પ્રાપ્ત કર્યો છે, એટલે તમે ભાગ્યશાળી નહીં પણ તમે મહાભાગ્યશાળી છો. તમે મને જે કહ્યું હું પણ એ જ કરવા ઈચ્છું છું. બ્રહ્મા, શંકર અને ઇન્દ્ર ઇત્યાદિ લોકપાલો પણ એ જ ઈચ્છે છે કે હવે હું તેમના લોકોમાં થઈ અને પોતાના ધામમાં જતો રહું. હે પ્રિય ઉદ્ધવ, હું આ મૃત્યુ લોકનો પરિત્યાગ કરી દઈશ તે જ ક્ષણે તેના તમામ મંગળો નષ્ટ થઈ જશે. જ્યારે ભગવાન કહે છે કે હું જ્યારે આ ધરતી પરથી મારા પગ ચરણ જતા રહેશે ને, એટલે આ ધરતી પર જેટલા પણ મંગળ વસ્તુઓ છે ને એ બધી, આપણે ગમે જેટલી મંગળ વસ્તુઓ આપણા મનમાં ઈચ્છા રાખીએ પણ તરત ઉડી જાય છે કે નથી? ગમે જેટલી સારી વસ્તુઓનો આપણે અનુભવ કરીએ કે ના વસ્તુ કરવી છે પણ તરત ઉડી જશે. અને ગમે જેટલી અમંગળ વસ્તુઓને આપણે પરિત્યાગ કરવાની ઈચ્છા કરીએ તો બીજી 10-15 આપણા મનની અંદર આવી જાય છે. કારણ કે આ ગુણોનો પ્રભાવ છે. કારણ કે ભગવાનનો આશ્રય જતો રહ્યો. તે જ ક્ષણે તેના તમામ મંગળો નષ્ટ થઈ જશે અને થોડા જ દિવસોમાં કળિયુગ સંપૂર્ણ રીતે બધાને તેના પ્રભાવમાં દબાવી દેશે. ગમે જે વ્યક્તિને ધર્મ કરવો હોય, ભજન કરવું હોય, મુક્ત થવું હોય, પણ એ થઈ શકશે. આપણે મુક્ત થવા માટે બહુ કોશિશ કરશું કે ના મારે હવે બસ માળા જ કરવી છે, ભક્તિ કરવી છે, મંદિરમાં રહેવું છે, સાધના કરવી છે, વહેલા ઉઠવું છે, મંગળા આરતીમાં જવું છે, પણ કેટલા કરી શકે છે? પૂછો. ઈચ્છા બધાની છે કે વહેલા ઉઠીને આપણે જઈએ, સાધના કરીએ, ભજન કરીએ, પણ નથી થઈ શકતું. આપણે ખાલી એટલું કહીએ કે મોડું થઈ ગયું. શું કહીએ? મોડું થઈ ગયું. બસ. બીજું આપણી પાસે શબ્દ શું છે? એક ખાલી અંગ્રેજી શબ્દ આપણે શીખી ગયા છે, સોરી. સોરીનું શાક થાય? સોરીનું શું થાય? બસ એટલું શીખ્યા છે, સોરી. કોઈ પણ ભૂલ થાય એટલે સોરી, બસ એટલામાં આવી. હવે તમે આપણા આત્મીય સ્વજન અને ભાઈ બાંધવો સ્નેહ સંબંધ છોડી દો અને અન્યત્ર અનન્ય પ્રેમથી મારામાં પોતાનું મન પરોવીને સમદ્રષ્ટિથી પૃથ્વી પર વિચરણ કરજો. આ ઉદ્ધવજીને કહે છે કે આ પરિવાર, કુટુંબ ને સમાજની જે મોહ મમતા છે ને એનો પરિત્યાગ કરી દો. હે ઉદ્ધવ, મારા પ્રસ્થાન પછી આ પૃથ્વી પર રહેવું નહીં. કારણ કે મહાત્મા ઉદ્ધવ, કળિયુગના અધિકાંશ લોકોની રુચિ અધર્મમાં જ રહેશે. મારા ગયા પછી હે ઉદ્ધવ, તમારે અહીંયા જગતમાં નથી રહેવાનું, તમારે મારું ભજન કરી અને મારી પાસે આવવાનું છે.
કારણ કે હવેનો જે સમય કળિયુગ જે આવવાનો છે ને, એમાં બધાની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે. બધાની બુદ્ધિ. આ જગતમાં જે કાંઈ મનથી વિચારવામાં આવે છે, વાણીથી કહેવામાં આવે છે, નેત્રોથી જોવામાં આવે છે અને ઇન્દ્રિયોથી શ્રવણ વગેરે કરવામાં આવે છે, તે બધું નાશવંત છે. ભગવાન સિવાય જે પણ વસ્તુ તમે સાંભળો છો, અનુભવ કરો છો, જોવો છો, જે શરીરને સુખ આપી રહ્યા છો, એ બધું શું છે? નાશવંત છે. સ્વપ્ન જેવો મનનો વિલાસ છે, મિથ્યા છે, એવું તમે સમજી લેજો અને આવી રીતે તમે જીવન જીવજો. રોજ માણસે આ વસ્તુનો અનુભવ કરવો જોઈએ કે આ જગતમાં મારું કોઈ નથી અને આ શરીર પણ મારું નાશ થવાનું છે, એટલે આ શરીરનો હું લાભ લઈ લઉં. આ શરીરથી હું પ્રભુનું ભજન કરી લઉં, સાધના કરી લઉં. જેનું ચિત્ત ચંચળ છે એવા અસંયમી પુરુષમાં અજ્ઞાનના કારણે નાનત્વ ભાવની ભાવના હોય છે. તેનું મન ભ્રમણાવાળું અને તત્વમાં જોડાયેલું રહે છે. ન હોવાથી તેમાં આ ગુણ આવે છે, આ દોષ છે. આ પ્રકારની બુદ્ધિ ભેદભાવ આવા લોકો માટે કર્મ, શાસ્ત્ર રહિત કર્મ, અકર્મ અને નિષિદ્ધ કર્મ, વિકર્મ, વિહિત કર્મોનો ત્યાગ એવું પ્રતિપાદન કરવામાં આવે છે. હે ઉદ્ધવ, એટલા માટે કહે છે કે આ નાશવંત શરીરમાં ક્યારે પણ મોહ મમતા ન રાખવી જોઈએ. અને આ અજામિલે આ શરીરમાં મોહ મમતા રાખી અને એના જીવનનો સૌથી મોટામાં મોટો અધોગતિનો દિવસ આવી ગયો. પહેલું દ્રષ્ટાંત મેં આપ્યું ભરતનું, કે ભરતને બધું મળી ગયું હતું, રાજગાદી મળી ગઈ હતી અને સુખેથી જીવી શકતા હતા, પણ તોય એમાં આસક્તિ, મોહ મમતા ન રાખી કે ભલે મને ગાદી મળી પણ હું ગાદી પર નહીં બેસું, હું તો માત્ર પ્રભુનું ભજન કરીશ, ભક્તિ કરીશ. અને એ માણસ તરી ગયો. અને અજામિલનું જીવન તમે જુઓ કે અજામિલના જીવનમાં સારું જીવન જીવતો હતો, પણ કોઈ વ્યક્તિનો સંગ, કોઈની કૃપા નહોતી. એટલા માટે અજામિલે ખોટા વ્યક્તિનો સંગ કર્યો અને એનું જીવન બરબાદ થઈ ગયું. તમને બધાને એ વાત ખબર છે કે એને એક ખોટું દ્રશ્ય જંગલમાં જોયું. આપણા ઘરની અંદર, રોડ ઉપર, બધી જગ્યાએ ખોટા દ્રશ્યો આપણે જોઈએ એટલે આપણે અજામિલથી કોઈ ઓછા. એને તો એક જ દ્રશ્ય જોયું હતું, પણ આપણે કેટલા દ્રશ્યો જોઈએ છે. જેવા ઘરની બહાર જાવ એટલે કેવા પોસ્ટરો જોવા મળે માણસને. ચલો અહીંયા તો એવું નથી, પણ મોટી મોટી સિટીમાં જાઓ, કલકત્તામાં જાઓ, દિલ્હીમાં જાઓ, મુંબઈમાં જાઓ, તમને રોડ ઉપર તમે ખરાબ ખરાબ દ્રશ્યો તમને જોવા મળશે. બેનરો બધા. હા, આવી દશા છે. ટ્રેનમાં જાઓ, બસમાં જાઓ, રોડ ઉપર જાઓ, સ્ટેશન ઉપર જાઓ, બધી જગ્યાએ તમને એવા પ્રદર્શનો મળશે, એવા પોસ્ટરો જોવા મળશે કે માણસની મતિ ભ્રષ્ટ થઈ જાય, માણસ માયામાં પડી જાય. માણસ દિવસે દિવસે છે ને ઉપર ઉઠવાનું છે, પણ માણસ દિવસે દિવસે છે ને નીચે પડી ગયો છે, નીચે પડી ગયો. આપણું મન, વાણી, આંખો, આ બધીને તમે માપો, એનો માપતોલ કરો કે ભગવાનમાં કેટલું મારું મન છે અને સંસારમાં કેટલું ફસાયેલું છે. માપતોલ તો કરો. થોડીક તો દયા પોતાના ઉપર કરો કે હું કેટલો જંજાળમાં ફસાઈ ગયો છું અને હું આ શરીરથી આ જીવનમાં હું નીકળી શકીશ. ક્યારે એવો વિચાર કર્યો છે કે હું નીકળી જઈશ ભવબંધનમાંથી? મારી મોહ મમતા અને આસક્તિ કેટલી ફસાયેલી છે આ જગતમાં. ભગવાન મારી પર દયા કરો, મારી પર કૃપા કરો. રડવું જોઈએ ભગવાન આગળ, પણ ભગવાન આગળ આવે એટલે માગે કે હજી ડટ્ટા આપો નોટોના, ક્યાંક સારું ખાવાનું મળતું હોય તો આપો, ક્યાંક સારું ફરવાનું મળતું હોય તો આપો, કોઈક ગાડી આપો, કોઈક બંગલા આપો. ભગવાન કે ઓલરેડી તું ફસાયેલો છે ને હજી ફસાવાના ધંધા કરી રહ્યો છે. મારી પાસે માગ કે આત્માનું કલ્યાણ કઈ રીતે થાય, કઈ રીતે હું સુખીથી થાઉં, કઈ રીતે હું સુખી બનું. અરે તારા વંશ વેલા માટે તે કેટલી મહેનત કરી. ગધેડા, કૂતરા, બળદની જેમ તું મહેનત કરતો ગયો, પણ તોય તારા પરિવાર વાળાએ તને કોઈ દાડો કીધું નહીં કે માં, બાપા હવે બહુ થઈ ગયું, તમે ઘણું મહેનત કરી, હવે શાંતિથી બેસીને રોટલો ખાઓ.
અને ભજન કરો. કેટલાને કીધું? કોઈને ન કીધું. મને ખાલી કીધું, મારા મા બાપુજીએ કીધું કે મેં તો છોડી દીધું હતું, પણ તોય છેલ્લી ઘડી સુધી મારા પિતા કામ કરતા હતા. અને મને ક્યારે કોઈ દિવસ કીધું નથી કે બેટા કમાવું જોઈએ કે આ કરવું જોઈએ. તું જે કરે છે સારું કરી રહ્યો છે, ભજન કરી રહ્યો છે, તારું મન લાગે છે ભજનમાં, તું ભજન કર. આવું હા 2016માં. તો આ આસક્તિ છોડવી જોઈએ, મોહ મમતાને છોડવી જોઈએ. અને અહીંયા આગળ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે ઉદ્ધવ, ઘણું કરીને આ સંસારમાં જે લોકો લોક વ્યવહાર અને તત્વ જ્ઞાનમાં બુદ્ધિમાન હોય છે તેઓ સ્વયં પોતાનો અશુભ વાસનાઓથી ઉદ્ધાર કરી લે છે. જે માણસો બુદ્ધિશાળી હોય ને એ આ શરીરથી એનો ઉદ્ધાર કરી શકે છે, પણ જે માયામાં પડી ગયો છે એને કેટલાય જન્મોથી કેટલાય સાધુ સંતોના ગુરુના આશીર્વાદ મળે, પણ એને અંદરથી બારી બંધ હોય. આપણે દેશી ભાષામાં અંદરથી બારી બારણા બંધ કર્યા, બાર ગમે જેટલું ખખડાવો તો પણ એને ખોલવાની ઈચ્છા જ ન હોય. તો એવી રીતે જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા જ માણસની ન હોય તો બેઠો બેઠો હોઈ જાય. શું કરે? કથામાં આવે પણ શું કરે? બેઠો બેઠો સુઈ જાય. હા, આવી દશા છે. અને કદાચ બેઠા પણ હોય, સામે જોતો પણ હોય, પણ એનું મન જ ક્યાંક બીજે હોય તો એમાં આમાં કઈ દૂરબીન તો દેખાતું નથી કે કોણ ભગવાનનું કથાનું સાંભળે છે, શ્રવણ કરી રહ્યું છે, કે કોનું મન ક્યાં ભટકી રહ્યું છે. કોઈક વળી હિસાબ કિતાબ કરતું હોય કે કાલે કેટલા મળ્યા, કેટલા પૈસા લેવાના છે, બસ આજે 31 તારીખ થઈ ગઈ છે એટલે કાલે ભાડું લેવા જવાનું છે, વ્યાજના પૈસા લેવા જવાનું છે, 1 તારીખનો ચેક મળવાનો છે ને. આજે 31 તો થઈ ગઈ, કાલે સોમવાર છે એટલે પહેલો જ ફોન મારવાનો છે, એટલે પહેલું જ એનું નામ એડ કરી લઉં. સાંખ્ય શાસ્ત્ર અને યોગ શાસ્ત્ર દ્વારા આનું વર્ણન કરતા કરતા એક કથા કહે છે કે દત્તાત્રેય ભગવાનનું વર્ણન કરે છે કે દત્તાત્રેય ભગવાને આપણને એના જીવનમાં 24 ગુરુ બનાવ્યા અને આપણને શીખવાડ્યું કે જો તમે પણ તમારા જીવનમાં આવી રીતે 24 ગુરુઓ બનાવો તો તમારું પણ કલ્યાણ થઈ શકે છે. એમાંથી સૌથી પહેલું દ્રષ્ટાંત આપે છે કે મેં પૃથ્વીને મારા ગુરુ બનાયા. યદુ રાજાના પુત્ર હતા અને એમને આ બધું વર્ણન કરે છે કે સૌથી પહેલા મેં પૃથ્વીને ગુરુ બનાયા. કારણ કે પૃથ્વી જે છે ને, પૃથ્વીનું દ્રષ્ટાંત આપણા દત્તાત્રેયજી કહે છે કે અન્ય લોકો તેને ચાહે એટલું દુઃખ કેમ ન આપે, તે બધા દુઃખોને જ્ઞાનીએ પ્રારબ્ધ અનુસાર માનીને પોતાની સ્વરૂપ સ્થિતિથી લેશ માત્ર પણ વિચલિત ન થવું, અને આ મેં પૃથ્વીના ક્ષમા ગુણ બોધ લીધો છે. સંસારમાં માણસે આ બધી વસ્તુ શીખવી જોઈએ કે ધરતી માતા ઉપર લોકો કેટલા થૂકે છે પાન માવા ખાઈને, પણ ધરતી માતા ક્યારે કોઈ કીધું કોઈને? આજ સુધી કોઈને કહેવાય? હકીકતમાં એ દેવી છે સાક્ષાત, પણ એ દેવી ઉપર પણ લોકો શું કરે છે? ગુટકા ખાઈને પિચકારીઓ મારે, મળનો ત્યાગ કરે, મૂત્રનો ત્યાગ કરે. ક્યાં કરે છે? આપણા કરતે કૂતરા હારા છે કે નહીં? હા, એ ડાયરેક્ટ પૃથ્વી પર વિસર્જન નથી કરતો. એટલે અહીંયા આગળ આ બધી વસ્તુનો આપણને શીખવા મળે છે કે જીવનમાં આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. પૃથ્વી માતા કેટલું સહન કરે છે કે પૃથ્વી માતાની ઉપર લોકો થૂકે
એની ઉપર મોટા મોટા બ્રિજ બનાવે, હોલ પાડે, હોલ. આ બોરિંગ કરે એટલે શું કહેવાય? આપણે અંદર કોઈ હોલ પાડે તો ડ્રીલ મશીન લઈને કે લાવો, સમજો છો વાતમાં? એ પણ એ સાક્ષાત દેવી છે, એને દુઃખ નહીં થતું હોય, પણ તોય કે મારા સંતાનોને જળ મળે અને ભલે ને 500 ફૂટ અંદર હોલ પાડે, પણ હું એને શું આપીશ? શુદ્ધ જળ આપીશ અને મારા સંતાનોને હું તૃપ્ત કરીશ. આટલું દુઃખ આ ધરતી માતા સહન કરે છે. આ ધરતી માની ઉપર લોકો મોટા મોટા બ્રિજ બનાવે છે. હાઈવે પર કેટલા મોટા મોટા બ્રિજ બન્યા છે. કેટલો બધો વજન નહીં હોય. મોટા મોટા 100 માળના ટાવરો બને છે ઊભા. દુબઈ જેવા સિટીમાં, અમેરિકા જેવી સિટીમાં 100 માળના, 150 માળના ટાવરો બને, બિલ્ડિંગો. તો કેટલો બધો વજન ધરતીમાં ઉપર હોય. આટલો બધો વજન એ ધરતી માતા સહન કરે છે, પણ તોય કોઈને કહે છે કે નહીં, મારા સંતાનો સુખીથી રહે અને પ્રભુનું ભજન કરે. એના માટે તો સુવિધા છે કે રહેવા માટે હું એને ઘર આપું છું, શરીર ચલાવવા માટે એને પાણી આપું છું, પેટ આ શરીરને ટકાવવા માટે ભોજન આપું છું. આ બધી વસ્તુઓ કોણ આપે છે? ધરતી માતા આપે છે. પણ તોય કેટલું સહન કરે છે. એટલે કે છે કે આટલું બધું ધરતી માની અંદર આટલું બધું દુઃખ પડે અને તોય છે ને ધરતી માતા સંસારના લોકોને શું આપે છે? સુખ આપે છે. એટલે કે ક્ષમાનો ભાવ રાખવો જોઈએ. સંસારના માણસો ભલે આપણને ગમે જેટલું દુઃખ આપતા હોય, આપણું ધન લૂંટી લેતા હોય, આપણને દુઃખ આપતા હોય, પણ આપણે સમાજના, પરિવારના, કુટુંબના કે કોઈ પણ વ્યક્તિને આપણે સામેથી શું દેવું જોઈએ? સુખ આપવું જોઈએ. સુખ આપવું જોઈએ. સામે વાળો વ્યક્તિ આપણને ગમે જેટલું દુઃખ આપે, આપણને ચીડાવે, ગાળો બોલે, નિંદા કરે, પણ આપણે ક્યારે દુઃખી થવું? ક્યારે ન થવું જોઈએ. પણ આપણો સ્વભાવ કેવો છે? તરત દુઃખી થઈ જાય. એને મને કેમ આમ કીધું, એને મને કેમ આવું કીધું. આવો સ્વભાવ છે. બીજા ગુરુ બનાયા વાયુને. વાયુ બધી જગ્યાએ સમભાવથી વહે છે. વાયુ એ હવા છે ને એવો વિચાર ન કરે કે લો અહીંયા તો બધો ઉકરડો છે, કે અહીંયા ટોયલેટ છે, કે અહીંયા જાવું નથી. આ વાયુ એવો વિચાર કરે છે? વાયુ બધી જગ્યાએ જાય છે, પણ થોડી વાર જાય એનો પ્રભાવ રહે, પણ જેવો ત્યાંથી જતો રહે એટલે પવિત્ર બની જાય. જોયું છે ને વાયુ, હવા. એટલે દત્તાત્રેય ભગવાને બીજા ગુરુ બનાયા વાયુને, કે વાયુ બધી જગ્યાએ છે. દુનિયામાં એવી કોઈ જગ્યા ન હોય કે જ્યાં વાયુ નથી, હવા નથી. ગંદી જગ્યામાં પણ છે અને સારી જગ્યામાં પણ. એ જ વાયુ છે ને સારી જગ્યામાં જાય એટલે સારો બની જાય. એટલે દત્તાત્રેય ભગવાને બીજા ગુરુ બનાયા વાયુને, કે ભલે આપણે ગમે જેવી જગ્યાએ જઈએ પણ એનો પ્રભાવ આપણે પડવો જોઈએ. ગંદી જગ્યાએ જાય પણ ભલે જઈને આવતા રહીએ, પણ એનો પ્રભાવ આપણા જીવનમાં ક્યારે ન આવવો જોઈએ. આ વસ્તુ શીખી. વાયુ જે સર્વત્ર જાય છે, પરંતુ તે ક્યાંય પણ આસક્ત થતો નથી કે લાવ અહીંયા તો અત્તરની સુગંધ છે તો હું અહીંયા નહીં આવે, બેઠો રહું. જોયું? એટલે અહીંયા દત્તાત્રેય ભગવાન કે છે અને છોડી દે છે. તે પ્રમાણે યોગીએ પણ સર્વત્ર વિચરણ કરતા રહીને પણ અનેક ધર્મોના વિષયોના તેના દુર્ગુણોથી પોતાને સર્વત્ર દૂર રાખવો જોઈએ. એવી રીતે યોગીનું, એટલે કે કોઈ ભક્તની વાત કરે છે કે કદાચ કોઈક મોટા ઘરમાં રહેવાની સુવિધા મળી જાય અને પોતાની કુટિયા પછી ભૂલી જાય કે ના ના હવે એમાં શું રાખ્યું છે. એના કરતા મહેલોમાં કેટલું સારું, એકદમ એટેચ સંડાસ, બાથરૂમ, બધી સુવિધા છે. આપણે તો અહીંયા હમણાં બધા ફાડકા માર્યા બધા કે સવારમાં એવી ટાઢ પડે 4 વાગે ઉઠીને નાહવાનું હોય. એટલે તો કહેવાનું તાત્પર્ય છે કે જે સ્થિતિમાં આપણે રહીએ ને એ સ્થિતિમાં રહીને પ્રભુનું ભજન કરવું જોઈએ. ક્યારે ખોટા વિચારો, ખોટા સપના ન જોવા જોઈએ કે આ વસ્તુ થાય તો જ અમે ભજન કરીએ. એટલે એક જ વાક્યમાં જાહી વિધિ રાખે રામ, પડી રહેવા તો ખાલી બોલાય છે તાહી વિધિ રહીએ, પણ એ આગળ વધતું
આગળ નહીં વધતું. જે પ્રમાણે વાયુ ગંધને ગ્રહણ કરે છે પરંતુ તેના ગુણ દોષથી તે અસંગ જ રહે છે, તે જ પ્રમાણે જ્ઞાનીઓએ પણ સર્વત્ર વિચરતા રહીને ક્યાંય પણ ગુણ દોષનો લપેટાઈ જવું જોઈએ નહીં. કોઈ બીના દુર્ગુણ ક્યાંય ગવાતા હોય પણ એને ક્યારે ગુણ સાંભળવા, કોઈના દુર્ગુણ ન સાંભળવા, તરત જ ત્યાંથી શું કરવું જોઈએ? નીકળી જવું જોઈએ. આ દત્તાત્રેય ભગવાન ગુરુ બનાયા વાયુને. પહેલા ગુરુ કયા? પૃથ્વી માતા, બીજા વાયુ દેવતા. હવે આગળ કે છે, હવે આકાશનું ઉદાહરણ આપે છે. જે પ્રમાણે આકાશ બધી જગ્યાએ ફેલાયેલું છે, સર્વવ્યાપક છે, તે જ પ્રમાણે તે બ્રહ્મ સ્થાવર જંગમ બધા પ્રાણીઓમાં સમાન રૂપે અને અન્વય રૂપે સર્વવ્યાપક છે. અર્થાત અંદર બહાર સર્વત્ર પરિપૂર્ણ છે. તે બ્રહ્મ અખંડ છે અને અસંગ છે. એવો જે આત્મા છે તેની સર્વવ્યાપકતાનો અનુભવ મુનિ આકાશના દ્રષ્ટાંતથી શીખે છે. વાયુ દ્વારા પ્રેરિત વાદળોનો સમૂહ આકાશમાં જે રહે છે, પરંતુ આકાશ તેનાથી નિર્લિપ્ત રહે છે, તેવી રીતે કાળની પ્રેરણાથી સત્વ આદિ ત્રણેય ગુણોના કાર્યરૂપ આ અગ્નિ, જળ, અન્ન, પૃથ્વીના રૂપમાં સ્થૂળ રૂપે દેખાતા શરીર, ઇન્દ્રિયો વગેરે સાથે પુરુષો પણ કોઈ સંબંધ નથી. જેવી રીતે આકાશના વાદળો સર્વવ્યાપ છે પણ ક્યારે એ સંસારની કોઈ વસ્તુમાં આસક્ત થતા નથી, એવી રીતે વાદળોને આકાશને ગુરુ બનાવે છે. અને હવે અગ્નિનું દ્રષ્ટાંત આપે છે. મુનિઓએ પોતાના તપના તેજથી તેજસ્વી બનવું જોઈએ. તે પોતાના તપ દ્વારા પ્રકાશિત થાય છે તથા તેના પર કોઈ વિજય પ્રાપ્ત કરી શકતું નથી. ભોજન માટે તેણે પોતાના ઉદરને જ પાત્ર બનાવ્યું છે. અગ્નિમાં જે રીતે શુદ્ધ અશુદ્ધ જે પણ નાખવામાં આવે તે બધું ભસ્મ થઈ જાય છે, તે જ પ્રમાણે તે જીતેન્દ્રિય મુનિ જે કાંઈ પણ ખાઈ લે તે ભસ્મ થઈ જાય છે, તેને કોઈ દોષ લાગતો નથી. આવી રીતે અગ્નિને પોતાના ગુરુ બનાવે છે અને અજગરનું ઉદાહરણ આપે છે કે અજગરને પોતાના ગુરુ બનાવે છે. અજગર તમે જુઓ કે મહિના સુધી એક જ જગ્યાએ પડ્યો રહે છે. અજગર એને ખાવાનું મળે કે ન મળે પણ એક જ જગ્યાએ એક જ વૃત્તિથી એ અજગર ત્યાં આગળ રહે છે અને એમાં ક્યારેય લિપ્ત થતો નથી, આસક્ત થતો નથી. જે મળે પ્રારબ્ધ અનુસાર એમાં ભોજન કરી અને શાંતિથી રહે છે. એવી રીતે અહીંયા દત્તાત્રેય ભગવાન કહે છે હવે ચંદ્રમાનું ઉદાહરણ આપે છે. અજગરનું ઉદાહરણથી ભગવાન દત્તાત્રેય યદુ રાજાને કહે છે કે
જીવનમાં આપણે કર્મ અનુસાર જે પણ વસ્તુ મળે છે એને ભોગવી લેવું જોઈએ. જે પણ વસ્તુ મળે એને શાંતિથી એનું ભોગવી લેવું જોઈએ. હવે ચંદ્રમાનું દ્રષ્ટાંત 2 શ્લોકમાં આપે છે કે કાળના વેગના પ્રભાવથી ચંદ્રમાની કળા ઘટે છે, વધે છે. તે જ પ્રમાણે શરીરની ઉત્પત્તિથી લઈને મૃત્યુ સુધી અવસ્થાઓ અવ્યક્ત કાળ ગતિના પ્રભાવથી બદલતી રહે છે, જેનો આત્મા સાથે કોઈ સંબંધ હોતો નથી. ચંદ્રમાને ગુરુ બનાવ્યા. ચંદ્રમા પહેલા શું કરે છે? વધે છે અને પછી ઘટે છે. એવી રીતે આ શરીરની પણ એ જ દશા છે. પહેલા શું કરે? વધે અને પછી શું થાય? ઘટે. કે ના બસ હવે તો કે પગ થાકી ગયા છે, હવે તો ખાટલે બેહી ગયા છે, હવે તો ચાલી શકતા નથી, પથારીમાં પડ્યા ભોજન કરે છે, પથારીમાં પડ્યા મળ વિસર્જન કરે છે અને હેરાન થઈ ગયા, હવે ભગવાન લઈ લેતો, આવું લોકો કે. એટલે પહેલા શું કરે? વધણે. આ છોકરો વધણીમાં ચમ વધતો નથી? એક કામ કરો, એને બોર્નવિટા પીવડાવો, બદામ ખવડાવો, આ કરો, આ વધતો નથી. અને પછી વધી જાય ને પછી શું કરે? ઘટવાનું ચાલુ કરે. 40, 45 પછી થાય કે પગ દુખે, એક પછી એક દાંત જતા રહે છે ને. આ ઘટે છે આપણા શરીરમાંથી. હવે શું થાય? આપણે બધા વાળ ના ઘટી ગયા? પહેલાના કેવા હતા પુરુષોના? હવે જીવનમાં આપણે બધું ઘટી રહ્યું છે. બધું ધીરે ધીરે તમારા દાંત નીકળી જશે, વાળ નીકળી જશે. એ જ વ્યક્તિ છે કે જે પેલા દોડતો હતો અને સ્કૂલમાં ફર્સ્ટ નંબર લાવતો હતો દોડવામાં, હવે તો એ માણસ છે ને આ પગથિયા ઉતરતે નહીં ઉતરી ગયો કે હા બાપો સીડી મુકાયું તો કેટલું સારું હતું, હા તો ગબડીને આવી જાય પાછા. ઘણા લોકો આવું કે આ સીડી મુકાયું તો સારું, તો ભાઈ ભાડાનું મકાન છે, આયે છે અને આયે છે. આ ભાડાનું અહીંયા ક્યાં સીડી મુકાઈએ? જે છે એમાં ચલવી લો, રોડવી લો, કંઈક પોતાનું બનશે ત્યારે કંઈક કરશું. તો ચંદ્રમાનું ઉદાહરણ આપીને એને ગુરુ બનાવે છે. સૂર્યનું દ્રષ્ટાંત દ્વારા કહે છે કે જે રીતે સૂર્ય પોતાના કિરણોથી યથા સમયે જળ ખેંચે છે અને તેને વરસાવી દે છે, પરંતુ તેમાં ક્યાંય સૂર્ય આસક્ત થતો નથી, તે જ પ્રમાણે યોગીએ ગ્રહણ કરવા માટે અને આપવામાં ક્યાંય પણ આસક્ત થવું જોઈએ નહીં. જે પણ જ્ઞાન એને મળે એને સમાજને શું કરવું જોઈએ? દેવું જોઈએ. જે પણ ધન મળે એને પણ સમાજના કામ માટે આ કાર્ય કરવું જોઈએ ધનનું. આ યોગી એટલે ભક્તની વાત કહે છે કે જેને જે આત્માના લેવલ ઉપર છે એનું દ્રષ્ટાંત આપતા આ વસ્તુ કહે છે. સૂર્ય તો એક જ છે, પરંતુ ચલ અચલ ઉપાધિઓના ભેદથી અલગ અલગ દેખાય છે. તે જ પ્રમાણે આત્મા એક છે, પરંતુ સ્થૂળ બુદ્ધિવાળા લોકો પરિચ્છિન્નતાની ભાવનાને કારણે એક જ આત્માની સત્તાનો બોધ થતો નથી. તેથી સૂર્યના દ્રષ્ટાંત દ્વારા કુટસ્થ આત્માને અખંડ સમજવો જોઈએ. આ સૂર્યનું ઉદાહરણ આપતા દત્તાત્રેય ભગવાન એને ગુરુ બનાવે છે અને સમાજને બોધ આપે છે કે સૂર્ય દેવતા સમુદ્રમાંથી જળ ખેંચે છે પણ એ ભેગું રાખતો, જ્યારે એનો સમય આવે એટલે શું કરે છે? વરસાવી દે છે. એવી રીતે આપણે પણ ભગવાને આપણને જે ધન મળ્યું છે એ આપણી માટે નથી, પણ એના સમાજના કલ્યાણ માટે એ ધન છે. એ તો ધનને શું કરવું જોઈએ? સમાજના કલ્યાણ માટે વાપરવું જોઈએ. આજે તમે જુઓ બીજા ધર્મોમાં છે એ લોકો શું કરે છે? ધન કમાય છે પણ એને ધર્મને ટકાવી રાખવા માટે કેટલી મહેનત કરે છે કે જો આપણે આપણા ધર્મને નહીં ટકાવીએ તો આપણી આવનારી પેઢીઓને શું મળવાનું છે? એવી રીતે આ હિન્દુ ધર્મમાં રહેલા લોકોને પણ શીખવું જોઈએ કે જો આપણે તો નથી કરી શકતા, પણ જ્યાં આવું સારું કાર્ય થઈ રહ્યું છે ત્યાં આપણે પણ હિન્દુત્વને ધર્મને ટકાવી રાખવા માટે મહેનત કરીને આગળ વધવું જોઈએ. હવે કબૂતરનું ઉદાહરણ આપે છે. હે રાજન, ક્યાંક કોઈની પણ સાથે વિશેષ સ્નેહ અને આસક્તિ કરવી જોઈએ નહીં, અન્યથા તે કબૂતરની જેમ રાખ બનીને અત્યંત દુઃખી થવું પડશે. શું કહે છે? અન્ય ઘરમાં આસક્તિ ન રાખવી. લોકોને શું થાય? પત્નીમાં આસક્તિ થઈ જાય, છોકરામાં આસક્તિ થઈ જાય. એટલે અહીંયા કહે છે કે રાજન,
કોઈ જંગલમાં એક કબૂતર રહેતું હતું. હવે ઉદાહરણ આપે છે રાજાને. તેણે એક વૃક્ષ ઉપર પોતાનો માળો બનાવ્યો. પોતાની માદા કબૂતરી સાથે તે ઘણા વર્ષો સુધી તે જ માળામાં રહ્યો. જેમ આપણે નહીં બનાવતા કે નોનું પેલા લગ્ન થાય પછી શું કરે, પતરાવાળા રૂમ હોય એટલે પત્નીએ મહેનત કરે ને પતિએ મહેનત કરે, બે જણા રાત દાડો કાળી મજૂરી કરે, પછી શું કરે, ધાબાવાળા ઘર બનાવે. એટલે અહીંયા પણ આ જ થયું છે. કબૂતર ને કબૂતરી બે જણા ભેગા જાય અને મહેનત કરે, ખૂબ મહેનત કરીને પછી અહીંયા આગળ કે છે, તે યુગલ કબૂતરોનો હૃદયમાં અવિરત એકબીજા માટે સ્નેહમાં વૃદ્ધિ થતી રહેતી હતી. રોજ થાય ને, હું તારા વગર નહીં રહી શકતો, હું તારા વગર નહીં રહી શકતી. તે ગૃહસ્થ ધર્મમાં એટલા આસક્ત થઈ ગયા હતા કે તેમણે એકબીજાની દ્રષ્ટિથી દ્રષ્ટિ, અંગથી અંગ અને બુદ્ધિથી બુદ્ધિ બાંધી રાખ્યા હતા. આ દરેક રીતે મોહ બંધનમાં એટલા બધા જકડાઈ ગયા, તેમને એકબીજા પર એટલો વિશ્વાસ બેસી ગયો હતો કે તેઓ નિશંક થઈને ત્યાંની વૃક્ષલતામાં એકબીજા સાથે સૂઈ જતા, બેસતા, હરતા ફરતા, વાતચીત કરતા, રમતા અને ખાતા પીતા. હવે આટલો બધો મોહ મમતા અને આસક્તિ વધી ગઈ પરિવારમાં. ઓલો કબૂતર શું કરે, ચાંચથી લઈને પેલું પાણી લઈ અને પોતાના છોકરાઓને મોઢામાં નાખે, અમુક ભોજન નાખે, ખોરાક રાખે. ઓ મારો દીકરો, મારો લાડકવાયો. આ કબૂતર એના છોકરાને રાજન કબૂતરી ઉપર કબૂતરનો એટલો પ્રેમ હતો કે તે જે કાંઈ ઈચ્છતી, કબૂતર ભારે કષ્ટ ઉઠાવીને તેને કામના પૂરી કરતો. કે મારે એને હાડી લાવી છે, કે દિવાળી પર આ દાગીના લાવવા છે. આ દત્તાત્રેય ભગવાન યદુ રાજાને આ વાત કરે છે. તે કબૂતરી પણ કબૂતરને પોતાના સુંદર ભાવોથી ખૂબ રાખતી હતી. આ એઝ ઇટ ઇઝ ભાગવતના શબ્દો તમારી સામે હું મૂકું છું. 11મો સ્કંદ. સમય આવે કબૂતરીએ પ્રથમ ગર્ભ રહ્યો, તેણે તેના પતિની સમક્ષ રહીને માળામાં ઈંડા મૂક્યા. ભગવાનની અચિંત્ય શક્તિથી યથાસમય તે ઈંડા ફૂટી ગયા અને ઈંડામાંથી અવયવો વાળા અત્યંત કોમળ બાળકોનો જન્મ થયો. હવે કબૂતર અને કબૂતરી આંખો પોતાના બચ્ચા ઉપર મંડાતી રહી. કબૂતર ને કબૂતરી હવે બે વિચાર કરે કે હવે આ બાળકનો જન્મ થઈ ગયા છે, હવે ક્યાં મૂકવા ભણવા, નર્સરીમાં મૂકવા કે સિર્વલ બેલ્ટમાં મૂકવા કે ક્યાં ભણવા મૂકવા, આ સારી સ્કૂલમાં ભણવા. કારણ કે આપણે તો સરકારીમાં ભણ્યા ગમે તેમ ચાલી ગયું, પણ હવે તો ઇંગ્લિશમાં ભણાવવા માટે ટ્યુશન વાળી હારી કરવી પડશે. આ કબૂતર ને કબૂતરી બે જણા શું કરે છે, વિચાર કરવા માંડ્યા. અને હવે તો આ સોસાયટીમાં બધું રહેવાનું સારું નથી, એટલે હવે આપણે છોકરાઓને સારા સંસ્કાર લાવવા હોય તો આપણે છે ને સાઈ વિલામાં જવું પડશે. ન કે આપણે છે ને અક્ષતમ 6માં જવું પડશે, નવું બને છે એમાં. અહીંયા તો આપણે આ બધું આખી જિંદગી કાઢી, કોઈ સુધર્યું નથી. એટલે કબૂતર ને કબૂતરી છે ને પોતાના સંતાનો તરફ જોવે છે અને તેઓ ખૂબ જ પ્રેમથી પોતાના બચ્ચાનું લાલન પાલન, લાડ પ્રેમ કરતા અને તેમની અસ્પષ્ટ મધુર બોલી અને કાલા ભાષણોથી આનંદ મગ્ન થઈ જતા. રોજ રવિવાર થાય એટલે કારમાં બેહારીને દીકરા દીકરીને ફરવા લઈ જાય કે ચલો આજ તો આપણે ડીમાર્ટમાં જઈએ. બેટા તમારે શું જોવે છે, ચાલો આપણે ડીમાર્ટમાં જઈએ, ફરવા જઈએ. બધા તમારે જે જોવે લઈ લો, કારણ કે કાલે 11 છે, પમદાડે ધનતેરસ છે, આપણે ધનતેરસના દિવસે સવારમાં જઈએ અને બધું શોપિંગ કરીને લાવીએ. તો કબૂતર ને કબૂતરી ગાડીમાં બેસી અને શું કરે, આ દત્તાત્રેય ભગવાન કથા કરે છે 11મા સ્કંદમાં. છે ને દશા આવી. આ પ્રમાણે આનંદમાં ડૂબીને તેમના સુકોમળ પીછાઓને સ્પર્શ કરતા તેમનો કલરવ અને મધુર મુગ્ધ ચેષ્ટાઓ જોઈને તેમને અત્યંત આનંદ થતો. જ્યારે તેઓ ઉછળીને પોતાના મા બાપની પાસે દોડી આવતા
ત્યારે આ બંને ખૂબ આનંદિત થતા. પેલા કબૂતરના બચ્ચા ઉછળે ખબર છે, આમ ઉડે એટલે કબૂતર ને કબૂતરી બે જણા આનંદ થઈ જાય કે ઓ મારો દીકરો મોટો થઈ ગયો, હવે કૂદકા મારે છે. એને એના માટે સારા સારા બિસ્કિટ લાવે, સારું સારું ખાવાનું લાવે, સારા સારા કપડાં લાવે, સારા બૂટ લાવે, અને જે માંગે એ છોકરાને આપે. રાજન આ પ્રમાણે તે કબૂતર અને કબૂતરી ભગવાનની માયાથી મોહિત થઈ ગયા હતા, અને ત્યારે પોતાના આત્માનું કોઈ કલ્યાણ ન વિચાર્યું કે હું અધોગતિમાં પડું છું, પણ એની આસક્તિ એટલી દીકરાઓમાં, પરિવારમાં કે જેની વાત મત પૂછો. પત્નીને વારે વારે પૂછે તારે કઈ જોવે છે, તારે કરવું છે કઈ કામ છે, તારે કઈ ફરવા જવું છે, બધું પૂછે. તે રાખ બુદ્ધિ વાળું કબૂતર દંપતી પોતાના નાના નાના બચ્ચાઓને પાલન પોષણ એટલું વ્યગ્ર થઈ ગયું કે તેમને દિવસ કે દુનિયા, લોક પરલોકનું પણ કાંઈ સ્મરણ રહ્યું નહીં. હકીકતમાં આ કથા મનુષ્યની ઉપર કહેવામાં આવે છે. દત્તાત્રેય ભગવાન એ યદુરાજાને કહે છે 11મા સ્કંદમાં કે જો મનુષ્યનું જીવન પણ આવું જ છે. એ બધું જાણે છે, બધું સમજે છે, પણ તોય ખાડામાં એ માયામાં પડી રહ્યો છે, બહુ જંજાળમાં. બધું જાણે છે કે આમાં મને 1% એ સુખ નથી, પણ તોય સાંજે બેલ તો એ જ ઘરમાં વગાડે. સાંજ પડે ને ખબર છે કે આ બેલ વગાડું છું અને આ આંગળી પડી રહી છે, પણ જેવો ઘરમાં જઈશ એટલે ઘરમાં દુઃખ સિવાય કાંઈ નહીં મળે. પેલું બેલ વગાડે એટલે પેલો દરવાજો ખોલે, પાણી નહીં આપે, પણ કે બિલ ભર્યા, શાકભાજી લાયા, ફલાણું કર્યું, ઓલું કર્યું. પેલા છોકરાઓ કે મારી ફીસ ભરી, ટ્યુશનમાં બેનને મળવા ગયા કે નહીં મળવા ગયા. ઓલો બિચારો આખો દિવસ કે લોકોની ગાળો ખાધી આ કામ ધંધામાં, અને મારી પાસે સમય જ નથી. હું તો ગધેડો બની ગયો, બળદિયો બની ગયો, અને મારે જેમ બળદિયાને જેમ ફેણ આવે ને મોઢામાં, ખબર છે તડકામાં બળદ જ્યારે એને ખેડવામાં આવે છે હળ નાખીને, તો એને શું થાય, ફીણ આવે, ફીણ મોઢામાં. એમાં માણસ પણ તમે જુઓ રાત દિવસ મહેનત કરે, અને મહેનત કરતા કરતા એટલું બોલે ને એટલે મોઢામાંથી શું આવે છે, ફીણ આવે. આની દશા આટલી. એક દિવસ બંને નર માદા પોતાના બચ્ચા માટે દાણા લાવવા માટે જંગલમાં ગયેલા હતા. કેમ કે હવે તેમનો પરિવાર મોટો થઈ ગયો હતો, એટલે હવે કમાવા માટે 2 જણા જાય છે. પેલા તો એકલા જ હતા, પણ હવે પેલી પાકીટ લઈને લાવ હું નોકરી કરવા જો, ક્યાંક 15-20 હજાર પગાર મળે તો. કેમ કે હવે તેમનો પરિવાર મોટો થઈ ગયો હતો. તેઓ દાણા માટે લાંબો સમય જંગલમાં ફરતા રહ્યા. આ બાજુ એક શિકારી ફરતો ફરતો સંયોગવશ તેમના માળા તરફ આવ્યો, અને તેણે જોયું કે માળાની આજુબાજુ કબૂતરના બચ્ચા ઉછરી રહ્યા છે. તેને જાળ નાખીને બચ્ચાને પકડી લીધા અને લઈને જતો રહ્યો. પેલા કબૂતરના બચ્ચા હતા ને, જાળું નાખ્યું અને લઈ ઉપાડીને શિકારી જતો રહ્યો. જેમ યમરાજા આવે ને, ઓહો મારો છોકરો ચોજ્યો, મરી ગયો, હવે પટી ગયો, એક્સિડન્ટ થઈ જાય, કાંઈક પ્રોબ્લેમ થઈ જાય. તો અહીંયા પણ આ જ તકલીફ છે. કબૂતર કબૂતરી બચ્ચાને ખવડાવવા માટે, પીવડાવવા માટે હંમેશા ઉત્સુક રહેતા, અને હવે તેઓ દાણા લઈને પોતાના માળા તરફ પહોંચ્યા. કબૂતરીએ જોયું કે તેના નાના નાના બચ્ચા, તેના હૃદયના ટુકડા એટલે કે તો શિકારી જાળમાં ફસાવીને લઈ ગયો. દુઃખથી ચીસો પાડતા રહ્યા. તેમને આવી સ્થિતિમાં જોઈને કબૂતરીના દુઃખનો પાર ન રહ્યો. તે રડતી ચીસો પાડતી તેને પાસે દોડી ગઈ. ભગવાનની માયાથી તેનું ચિત્ત અત્યંત દીન દુઃખી થઈ ગયું, અને તેની સ્મૃતિ ચાલી ગઈ, અને સ્નેહ પાસમાં જકડાયેલી હોવાથી અને પોતાના બચ્ચાના જાળમાં ફસાયેલા જોઈને તે પોતે પણ તે જોઈને જાળમાં ફસાઈ ગઈ. હજી તો શિકારી અહીંયા કહે છે કે શિકારી જાળ નાખી રહ્યો છે અને પોતાના બચ્ચાઓને બચાવવા જાય છે, પણ એ બચાવવા તો ક્યાં જાય, પોતે પણ જાળમાં એ ફસાઈ ગઈ છે. હવે કબૂતરે જોયું કે મારા પ્રાણથી પણ પ્રિય મારા બચ્ચા જાળમાં ફસાઈ ગયા, અને મારી પ્રાણથી પણ પ્રિય મારી પત્ની પણ તે જ જાળમાં
દશામાં ફસાઈ ગઈ છે, ત્યારે તે અત્યંત દુઃખી થઈને વિલાપ કરવા લાગ્યો. ખરેખર તે સમયે તેની દશા અત્યંત દયાજનક થઈ ગઈ. હવે આખો પરિવાર પેલા જાળમાં ફસાઈ ગયો છે. હવે એ વિચાર કરે કે હું એ જાઉં, પણ મારી પત્ની જેમ ફસાઈ ગઈ એમ હું પણ ફસાઈ જઉં તો. એટલે વિચાર કરી રહ્યો છે કે હું શું કરું. હવે પ્લાન કરી રહ્યો છે. આપણે બધા નહીં આઈસીયુમાં બહાર પ્લાન કરી રહ્યા કે હવે ડોક્ટર શું કે, આપણું પેશન્ટ તો અંદર ગયું હોય પણ આપણે બહાર ઊભા ઊભા બધા ફોન કરીએ હવે તો શું કરીએ. હવે તો એ સમય એમ ના કે ના હવે ભગવાન ઉપર આધાર, એ તો એમ નહીં કે ના ના એ તો હવે ડોક્ટર ઉપર જે છે ત્યારે એ સમયે પણ ભગવાન યાદ નહીં આવે. હવે તો ડોક્ટર ઉપર આધાર છે, જે કે ખરું. તે વિચાર કરવા લાગ્યો, હું કેટલો અભાગ્યો છું. આ કબૂતર કે છે હું મંદ બુદ્ધિ છું. અરે મેં મારું સત્યાનાશ થઈ ગયું. અહીંયા શું કહે છે? મારું સત્યાનાશ થઈ ગયું. જુઓ તો ખરા, મને હજી તૃપ્તિ ન થઈ અને ન મારી તૃષ્ણાઓ પૂરી થઈ, ત્યાં સુધીમાં તો મારા ધર્મ, અર્થ અને કામનું મૂળ એવો મારો ગૃહસ્થ ધર્મ નષ્ટ થઈ ગયો. મારે તો હજી સંસાર ભોગવવો છે, સંસારનું સુખ પ્રાપ્ત કરવું છે, પણ આ શિકારી શું કરે છે? જાળમાં લઈ બધાને લઈ જાય છે. એ વિચાર કરે છે, અરે મારી પ્રાણ પ્રિય પત્ની મને જ પોતાનો ઈષ્ટ દેવ સમજતી હતી કે આ મારા ધણી છે અને રૂપિયા કમાઈ કમાઈને મને આપે છે. મારી દરેક વાત માનતી હતી. મારે હે ને ટિંડોળાનું શાક ખાવું હોય તો મને રોજ બનાવીને ખવડાવતી હતી. મારી બધી વાત માનતી હતી. વઘારેલા ભાત ખાવા હોય તો બનાવીને ખવડાવતી હતી. હવે મને કોણ ખવડાવશે? આ તો જાળમાં ફસાઈ ગઈ છે. મારા ઈશારે નાચતી હતી. તે બધી રીતે મારે યોગ્ય હતી. આજે તે મને સૂના ઘરમાં છોડીને અમારા સીધા સાદા નિષ્કપટ બચ્ચાની સાથે સ્વર્ગે સિધાઈ રહી છે. સ્વર્ગે સિધાઈ રહી એટલે કે હવે ઓલો જઈને શું કરશે? વેચી નાખશે. મારા બચ્ચા મરી ગયા, મારી પત્ની જતી રહી, મારું હવે સંસારમાં શું કામ છે? મુજ ગરીબનું આ વિધુર જીવન દુઃખમય છે. જ્યારે પત્ની મરી જાય, છોકરાઓ જતા રહે તો એ માણસને શું કે? બધા લોકો વિધુર કે. વિધુર, પેલીને વિધવા કે અને પેલાને વિધુર કે છે, પુરુષને. રાજન, તે પારધી ઘણો જ ક્રૂર હતો. સંસારમાં આસક્ત કબૂતર, કબૂતરી અને તેના બચ્ચા મળી જવાથી તે ઘણો રાજી થઈ ગયો. હવે આગળ શું કે છે? હવે હું આ સૂના ઘરમાં કોના માટે જીવું? રાજન, કબૂતરના બચ્ચા જાળમાં ફસાઈને તડફડી રહ્યા હતા અને સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું કે તેઓ પોતાના મુખમાં મોતના મુખમાં છે. પરંતુ તે મૂર્ખ કબૂતર આ બધું જોવા છતાં પણ વિવેક ભૂલીને તે સ્વયં પણ જાળમાં ફસાઈ ગયો અને કૂદી ગયો. એ કે હવે હું અહીંયા જતો રહો, હવે મારું કોણ છે? એ શિકારીના જાળમાં જે હતો ને એ જઈને શું થઈ ગયો? ફસાઈ ગયો. રાજન, તે શિકારી ઘણો ક્રૂર હતો. સંસારમાં આસક્ત કબૂતર, કબૂતરી અને તેના બચ્ચા મળી જવાથી તે ઘણો રાજી થઈ ગયો અને તેને જાણ્યું કે મારું કામ થઈ ગયું અને તે તેમને લઈ અને ચાલવા માંડ્યો. લઈને ઉપાડીને બિસ્તર પોટલા લઈ અને જેટલી મહેનત કરી હતી એટલું બધું પટી ગયું. જમીન જાગીર, દોલત, ગાડીઓ, હોનાના સિક્કા. ઘણા લોકો નહીં કહેતા કે અમારે તો 2 કિલો હોનું અમારા હાહુએ હંગરીને રાખ્યું છે, પણ લઈને જવાના. લોકો નહીં કહેતા કે અમારા સાસુને 2 કિલો હોનું પડ્યું છે તિજોરીમાં, પહેરતાય નથી, પહેરવા દેતાય નથી. કેટલી બધી જમીનો છે, દુકાનોનું ભાડું આવે, ઘરનું ભાડું આવે, પણ ક્યાં સુધી લેશે? એમનો સમય આવશે એટલે એ ઉપડી જશે ને તમારી માટે